7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાનગી સાવત્રીબેન હોસ્પિટલમાં રાષ્ટ્રીય કામગીરી કુટુંબ નિયોજન જેવી કામગીરીમાં ઓપરેશનને લઈને ફરજ પરના ડોક્ટરે ગંભીર બેદરકારી કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામની નળવા ફળિયા રહેવાસી શ્રીમતી પારગી મુન્નીબેન અનિલભાઈને ઘુઘસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે રાષ્ટ્રીય કુટુંબ નિયોજન ઓપરેશન જેવી કામગીરી માટે સંતરામપુર પ્રાઇવેટ સાવિત્રીબેન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તેમનું કુટુંબ નિયોજન તપાસ કર્યા વગરનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। પરંતુ ઓપરેશન કર્યા બાદમાં જાણવા મળ્યું કે ઓપરેશન સમયે તેઓ ગર્ભવતી હતા। ઓપરેશન કર્યા બાદ 2 મહિના પછી અસમયે પ્રસવ થતાં નવજાત અંદાજે 4 મહિનાના બાળકનું જન્મ થતાં બાળકનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। જો પેટમાં ગર્ભ હતો તો ઓપરેશન કેવી રીતે કરવામાં આવ્યું? પરિવારજનોએ ડોક્ટર અને ફરજ પર રહેલી 2 નર્સોની ગંભીર બેદરકારીને જવાબદાર ગણાવી છે। આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં ફરિયાદ લેવામાં આવી ન હોવાનો પણ આરોપ મૂક્યો છે। પરિવાર દ્વારા સંડોવાયેલા ડોક્ટર અને સ્ટાફ સામે તાત્કાલિક ગુનો નોંધવાની, સ્વતંત્ર અને નિષ્પક્ષ તબીબીની તપાસ કરવાની તેમજ બેદરકારી દાખવવા બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે અને આ અંગે ફતેપુરા તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારી શ્રીને લેખિતમાં જાણ કરવામાં આવી છે। તો હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા જવાબદારો સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું, કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। બેન, શું નામ છે તમારું? ઊભા થો। મુન્નીબેન પારગી મુન્નીબેન અનિલભાઈ। મુન્નીબેન અનિલભાઈ, બરોબર। એટલે પ્રશ્ન શું બન્યો છો? તમારો પ્રશ્ન શું બન્યો છો? રિંકુબેન ને શર્મિલાબેન અહીંયા લઈ ગયા ઓપરેશન કરવા। બરોબર। સંતરામપુર એટલે ઓપરેશન પછી શું થયું? પછી ઓપરેશન પછી પહેલા ટીવી નાખીને પછી એક રસી મૂકીને ડાયરેક્ટ ઓપરેશન કર્યું। એટલે સાહેબે રિપોર્ટ કશું કર્યા નહીં? એ અમને કંઈ કીધું નહીં। બરોબર। તમારા હાથે કોણ હતું? મમ્મી ને શું નામ કાકી તમારું? બરોબર। એટલે ત્યાં ઓપરેશન કરવા લઈ ગયા એટલે ત્યાં તપાસ કરીને ઓપરેશન કર્યું કે પછી ડાયરેક્ટ કર્યું? કઈ રીતના કર્યું ઓપરેશન? ટીવી નાખ્યું એકવાર, પછી બીજું શું કર્યું ખબર નહીં, પછી મેં એને અંદર ગાલી। બરોબર। એટલે પછી એને ઓપરેશન કરીને કાઢીને દઉં બહાર હતી। બરોબર। કઈ મને લિફ્ટમાં બેહાડીને નીચે ઉતારી, બરોબર। પાછી ગાડી આવી એટલે લઈને આપી। હા, એટલે ઓપરેશન પછીનો બનાવ શું બન્યો? ઓપરેશન પછીનો બનાવ શું બન્યો? એ એક 25 દિવસ અહીં ઘેર ગઈ। બરોબર। ને ભાગ રાખલો તો છોકરાનો, એટલે એ જતો રહ્યો 2 દિવસે। બરોબર। અહીં ગઈ એટલે બસમાં ઉતરી એટલે એને પ્રગત ચાલુ થઈ। બરોબર। પ્રગત ચાલુ થયું એટલે પછી 25 દિવસ થયા ને મને ફોન કર્યો કે આ બન્યા બની હતી, આ બન્યાનું શું કરવું પડે એમ। અમે કીધું કે દવાખાને બતાવો, બીજું શું કરજે, હું ઘેર રહી ને બતાવો તો પછી ઘેર આવો। બરોબર। એમ એટલે દવા કરાવી એટલે પછી રાત્રે 5 વાગે ખોલાસો થયો। ખોલાસો થયો એટલે બાળક મૃત હાલતમાં થયું કે પછી જીવતું? બાળક તો મરલું થયું। મરલું થયું એમ? સરસ। તો હવે તમને ડોક્ટરે જાણ નહીં કરી કે જો મહિના હે ને ઓપરેશન કરી એવું તેવું કઈ? મને જાણ નહીં કરી કે આની બેન ને મહિના હે, તે મહિના હે તે ઓપરેશન નહીં થાય કાકી, કે એને ખોલાસો કરીને કરવો પડે કે પછી એને ઘેર લીધો, એવી જાણ મને નહીં કરી। બરોબર। ને હું એકલી, મારી બહુ એટલે હું એકલી સંગાતી હતી। બરોબર। છોકરો લઈને ઘેર રહેલો હતો। બરોબર। તો બીજા બેન હાથે થા? બીજા બેન કોઈ હાથે નથી। આ બેન ને દવાખાને લઈ જતા હું હાથે થા? આવો અહીં સરકારી ગઈ હતી। બરોબર। તો હવે પ્રશ્ન શું બન્યો? તઈ લઈ ગયા તઈ દવા ગોળી કઈ કર્યું નહીં, અને પછી અમે કીધું કે અહીં તે કઈ સારવાર જેવું થતું નહીં એટલે આપણે પોલીસ સ્ટેશનને જાણ કરજે। બરોબર। તે તઈ પોલીસ સ્ટેશનને ગયા તે કે સાહેબ બી એવું કીધું કે તમારી સારવાર થશે પણ અહીં અમારે હું રિપોર્ટ લેવાય નહીં, અરજી અમે લખવા મંજૂર નહીં। બરોબર। એટલે પછી તઈ અમે ઈ બેન ને તઈ દવા નહીં કરી એટલે વરદાનમાં દવા કરાવી। બરોબર। પેટો ખાનગી દવાખાને? હા, ખાનગી દવા। એટલે ખાસ પ્રશ્ન પહેલાથી કઈ રીતે બન્યો તમે કહેશો?
પહેલાથી આને 12માની 8 તારીખે ઓપરેશન કરાવ્યું હતું. એના માટે બાળક બંધ કરવાનું. બંધ કરવાનું, બરોબર. 12માની 8 તારીખે. હા. તો એના પછી ઓપરેશન કર્યા પછી તમે સરકારી ગાડી લઈને ઘરે આવ્યા કે પછી તમે પોતે આવ્યા? ના, ગાડી મિલવા આવી હતી. એના પછીનો બનાવ શું બન્યો? એના પછી અહીં 15-20 દિવસ ઘરે રહી અને પછી એનો ભાગ રાખેલો હતો જામનગર. બરોબર. તઈ મોકલી દીધી છે. પછી તઈની 4 તારીખનું એને રિઝર્વેશન હતું એટલે કે 5 તારીખે તઈ ઉતરી પડી. પછી સવારે એને ફોન ચાલુ થયું. બરોબર. તે પછી 10-15 દિવસમાં ફોન ચાલતા પછી ઘેર ફોન કર્યો તો મેં કીધું કે ફોન ચાલે એમ કે તારે દવા કરાવી જોઈએ એમ. બરોબર. પછી તઈ દવા કરાવી. તે એક દિવસે પહેલી ગોળી લાવી હતા, ગોળી આપી તે બંધ થઈ જશે એમ. તે નહીં બંધ થયું. તે પછી પાછા બીજા દિવસે પાછા દવાખાને તે પછી બોટલ ચડાવી આપે ને દવા ગોળી આપી. તે એમાં પછી ફોન ચાલતા એને હુવા વેડાવી તે બાળક ન પડ્યું. બરોબર. એટલે ઓપરેશન કર્યા પછી બાળકનું થઈ ગયું. ઓપરેશન કર્યા પછી. બરોબર. તો હવે તમે તમારું નામ? સુરેશભાઈ દેસિંગભાઈ. એટલે જ્યાં બનાવ બન્યો એના પછી તમે સરકારી કે દવાખાને આપણે ગુગસમાં કે એવા તેમ જાણ કરી હતી? હા, જ્યાં તાને બહેનોને બી ઘરે તઈ બનાવ બન્યો. રિંકુબેન ને શર્મિલાબેન ને મેં બોલાવી હતી. બરોબર. એટલે અહીં બોલાવી એટલે મેં પૂછ્યું કે આવું થયું એમ. તો શર્મિલાબેન ને વકે કે તમે ઘરે બોલાવો, આપણે કશું કરશું. બરોબર. એટલે મેં કીધું કે પાછું એટલે બાળક મેં કીધું મંગાવું કે બાળક તઈ રહેવા દઉં. બરોબર. કે પોઠો મોકલો ને પોઠો આપણે જોઈ લઈએ એમ. બરોબર. પછી હું રિંકુબેન ને ઘરે અમે 2 જણ જઈ મેં કીધું એ હવે ત્યાં નકળવા કરે. બરોબર. એટલે મેં કીધું તમને મેં કીધું આ પોઠો બતાવો કે પછી બાળક મંગાવીએ તે પછી લેતા આવે એમ. બરોબર. તો પેલી રિંકુ કે એ કીધું કે બાળક રહેવા દો તઈ ને પોઠો ચાલે એમ, આ પોઠો રાખજો એમ. બરોબર. એટલે હું ઘરે કહેવાય ગયો હતો. હા, પછી એમને ત્યાં બેઠા ને સવારે એ આવ્યા એટલે સરકારી દવાખાને અમે ગયા બેન ને મળવા. એટલે બેને કીધું કે આવું થયું એમ કીધું. એટલે બેને કીધું કે આજે તો હું સાહેબ જોડે વાત ના કરું ને હું આજે મારે બેન વાત કરવી પડશે. એટલે તઈ અમે જાણ કરશું એટલે 1-2 દિવસમાં રિપોર્ટ આવી જશે. 1-2 દિવસમાં રિપોર્ટ આવશે એમ કીધું. હજુ સુધી કશું રિપોર્ટ આવ્યો. બરોબર. એના પછી તમે કઈક અરજી આ તે બીજી કઈ જગ્યાએ આલી? હું અભણ હે એટલે મને ખબર નહીં. અમલિયાર સાહેબ એમ કે ફતેપુરા એમને અમે અરજી આપી આવ્યા હે. તો એ સાહેબ કહેતા હતા કે અમે હરુબરુ ઘરે આવશું. તાલુકા આપણે તાલુકા હેલ્થ અધિકારી? હા, અધિકારી. બરોબર. એમને તમે અરજી આપી? હા, લઈ આવ્યા પણ એ સાહેબ હજુ આયા નથી. અમે જે મોટા કોઈ ફોન કરાવીએ પણ અમારો કઈ જવાબ મળતો નહીં. બરોબર. એટલે તમને ન્યાય મળતો નથી? ન્યાય નહીં મળતો. એના અરજી આપવાના દિવસ કેટલા થયા? આજે લગભગ ગણો 2-3 દિવસ થયા. 3 દિવસ થયા. બરોબર. તો તમને ન્યાય જોઈશે, તમને ન્યાય મળતો નથી? અમને ન્યાય મળતો નથી. તમે દરેક જગ્યાએ ફરી વળ્યા? દરેક જગ્યાએ ફરી વળ્યા. બરોબર. એટલે અમારી કોઈ માનવા તૈયાર નથી? બરોબર. તો તમે સરકારી દવાખાનામાં ગયા અને બેન જોડે બેન વાત કરી? હા, વાત કરી. બરોબર. અને એના પછી ફતેપુરા ગયા? એટલે અહીંથી ફતેપુરા 108માં ગયા પછી પ્રાઇવેટ સાધન લઈ ગયા? 108માં અમે ગયા હતા દવાખાને. તો તઈ દવાખાને કેસ મળીને અમે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ગયા. બરોબર. તો પોલીસ સ્ટેશનમાં કોઈ અમારું અરજી કોઈ લખી નહીં. બરોબર. અમને એવું કીધું કે મારા ઘેરવાળી અંદર ગઈ હતી, હું અંદર નહીં ગયો. બેન ને બોલાયા હતા શર્મિલાબેન નો, એટલે એમનું નિવેદન લઈએ એવું કીધું. બરોબર. પછી અંદર સાહેબ જાય ને મારા ઘેરવાળી ગઈ હતી એટલે મને અહીંની ખબર નથી. બરોબર. પ્રશ્ન આટલો જ છે કે તમારું કોઈ સાંભળતું નથી અને બેને ઓપરેશન કર્યું, એના પછી ડિલિવરી થઈ. બરોબર. ઓપરેશન કરવાના 2 મહિના થતા કે નહીં થતા? 2 મહિના આજે આની 8 તારીખે થયા. બરોબર. 8 તારીખે થયા. અને એના પછી બાળક કેટલાક મહિનાનું લાગે? બાળક સાહેબ પોઠામાં હે, ઓપરેશન પહેલાનું એવું લાગે. એટલે અમારું એમ કહ્યું કે ડોક્ટર સાહેબે તપાસ કર્યા વગર ઓપરેશન કર્યું કે બાળક હતું તે અમને ના પાડી દીધા તો આ ના